વાણીમાં ઘણી વામન એવી હું દર્શાઈની આત્મજા દિયા રઘુવંશીના આપ સર્વે મહેમાનો તથા મારા ગ્રામજનોને સચોટ વંદન। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણા ગામના આંગણે ભારતની સર્વોચ્ચ પંચાયત એટલે કે ભારતની સંસદના તેજસ્વી સભ્ય તેમજ આપણી દીકરીઓ માટે, નારી માટેનું એક ઉત્તમ જીવતું અને જાગતું ઉદાહરણ એવા આદરણીય પૂનમબેન માડમ ઉપસ્થિત છે। આપ માત્ર એક વિસ્તારના સભ્ય નથી, પરંતુ મારા જેવી હજારો દીકરીઓ માટે દેશની સંસદમાં ગૂંજતું એક એવો અવાજ છો જે હંમેશા અમારા હક માટે અને અમારા સન્માન માટે અડીખમ રહે છે। તમારા જેવા સભ્યનું મારે, તમારા જેવા વ્યક્તિત્વનું મારે સ્વાગત કરવું એ ખરેખર મારા માટે અહોભાગ્યની વાત છે। અને આ પડે મને એક પંક્તિ કહેવાનું મન થાય કે જેના અવાજમાં સિંહ જેવી ગર્જના છે, જેના અવાજમાં સિંહ જેવી ગર્જના છે અને જેમના કાર્યોમાં દીકરી જેવી મમતા છે, જેમના કાર્યોમાં દીકરી જેવી મમતા છે, જે જામનગર અને દ્વારકાની જનતાનો અવાજ છે, જે જામનગર અને દ્વારકાની જનતાનો અવાજ છે, એવા આ નારી રત્ન પર અમને સૌને નાશ છે। એવા આ નારી રત્ન પર અમને સૌને નાશ છે। આપ માત્ર એક રાજસભ્ય નથી, પરંતુ મારા જેવી હજારો દીકરીઓ માટે પ્રેરણાનું સ્વરૂપ છો અને તમારી ઉપસ્થિતિ જ મારી આજની આ સ્પીચને, મારા નાનકડી વાતને, મારી મનની વાતને શોભાવવા માટે ઇનફ છે। તમને બધાને ઘણો આભાર કે આજે તમે અહીંયા ઉપસ્થિત છો અને મારી સ્પીચ સાંભળો છો। હવે मैं कौन हूँ, मैं कहाँ से आई हूँ, मैं क्या करना चाहती हूँ, बस यही सवाल मेरे मन में हमेशा गूंजता रहता है। तुम नारी हो, तुम लाचार हो, तुम बिचारी हो, बस यही जवाब मुझे हमेशा मिलता रहता है। जब बड़े हुए तो समाज की रीत को सोचा समझा मैंने, जब बड़े हुए समाज की रीत को सोचा समझा मैंने, खुद के सवालों के जवाब खुद ही में पाए मैंने, खुद के सवालों के जवाब खुद ही में पाए मैंने। मैं लाचार नहीं, मैं बेचारी नहीं, मैं लाचार नहीं, मैं बेचारी नहीं, मैं तड़कती तिलकारी हूँ, मैं तड़कती तिलकारी हूँ। छेड़ो मत, छेड़ो मत, जल जाओगे, मैं काली और दुर्गा हूँ, माता पिता का अभिमान हूँ, इस धरती की शान हूँ, इस देश का भविष्य हूँ। मैं नारी हूँ, मैं इस देश का आधार हूँ। આજે જ્યારે મારે નારી વિશે વાત કરવી છે, નારીની શક્તિ વિશે વાત કરવી છે, યત્રે પૂજ્યતે નાર્યતઃ તત્રે નમન્તિ દેવતા, યત્ર નાર્યત પૂજ્યતે તત્રે નમન્તિ દેવતા, એટલે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં હંમેશા દેવોનો વાસ હોય છે। નારી તું નારાયણી, તું જ નારદ મુનિ, નારી તું નારાયણી, તું જ નારદ મુનિ, તું જો કરે કોઈ અંદરની વાત તો તારી સામે તલવારની ધાર પણ ઓછી, તો તારી સામે તલવારની ધાર પણ ઓછી। ને તને જો કોઈ છંછેડે ને તને જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગણ પણ તું નારી, ઝેરીલી નાગણ પણ તું, તારા થકી જ આ દુનિયા છે, તારા થકી જ અમે બધા છીએ। આપણે નારીને એમ કહીએ છીએ કે નારી તારા તો નવલા રૂપ, નારી તારા તો ઘણા બધા રૂપ છે, પછી તે માતા હોય, બહેન હોય, દીકરી હોય કે પત્ની હોય, પણ જો સ્વયં ઈશ્વરને પણ અહીંયા જન્મ લેવો હોય ને તો એને માતાની જરૂર પડે, અને માતા
એ સ્ત્રી છે સાહેબ, સ્ત્રી છે. નારી એટલે પોતાનાને ખુશ જોવા માટે પોતાના આંસુ છુપાડીને પોતે ખુશ રહેવાની ટ્રાય કરે છે. નારી એટલે કાંઈ પણ વાક વગર પોતાના પિયરના લોકો વિશે ખરું ખોટું સાંભળે છે. નારી એટલે સવારનો અલાર્મ અને રાતનો અલર્ટ છે. નારી એટલે સવારનું ટિફિન અને વધેલી રસોઈ ખાનારી છે. નારી આપણી આટલી બધી કેર કરે છે અને છતાંય જો એ 10 માણસોની વચ્ચે કોઈની સાથે વાત કરશે ને તો લોકો એને ખોટી ગણાવશે. જો એ વોટ્સએપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ વાપરશે ને તો લોકો એને ખરાબ સમજશે. અને જ્યારે એ સંબંધની વાત આવે, છોકરી તો સંસ્કારી અને મેચ્યોર જોયો, જ્યારે નારી ચૂપ રહે છે ત્યારે એને ખોટી ગણવામાં આવે છે. અને જ્યારે સત્ય હકીકત કહેવા જાય છે ત્યારે તો એમ કહેવામાં આવે છે કે સત્ય તો એ કે સફાઈ તો એ આપે કે જે ખોટા હોય. ખરેખર જ્યારે નારી નીચું જોઈને ચાલે તો લોકો એમ માને છે કે એને કંઈક ખોટું કર્યું છે, અને જ્યારે ઊંચું ઉપાડીને ઊંચું જોઈને હાલે તો અભિમાની થઈ જાય છે. નારીનું ખરેખર જો દિલથી સન્માન કરવામાં આવે ને તો એ આપણા ધરતી પર પણ સ્વર્ગનો અનુભવ કરાવી શકે છે. પણ જો નારીની તાકાતને કોઈ દિવસ માપવાની ટ્રાય ના કરાય, નારીની તાકાતને કોઈ દિવસ માપવાની ટ્રાય ના કરાય. જો એ ફાટે તો જ્વાળામુખી છે, વરસે તો વર્ષા ઋતુનો મેહુલ્યો પણ છે. જો કોઈના પર કૃપા કરે ને તો એની દાતાર પણ છે, ને લઈને તો શિવથી લઈને જીવ સુધી દુનિયાની દરેક વસ્તુ લઈ શકે છે. દરેક વસ્તુ લઈ શકે છે એમ. અને